લખપત તાલુકાના બેખાડા ગામની આશાપુરા ન્યૂઝની ટીમે મુલાકાત લીધી હતી। લખપતમાં ભેદી રોગ વિશેની માહિતી મળતા સરપંચ રમધાનભાઈ જત અને તેમજ જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી હતી અને આ રોડ રસ્તા અને પાણીના કારણે લોકો બીમાર થયા છે। રોગચાળો પાણીના કારણે ફેલાઈ શક્યો છે તેવું સ્થાનિક લોકો પાસેથી જાણવા મળ્યું હતું। સ્ટોરી રિપોર્ટ બાય મહેશ ઠક્કર, લખપત તાલુકાના બેખડા ખાતે આશાપુરાની ટીમ પહોંચી છે। ત્યારે અહીંની પરિસ્થિતિ વિશે આજે આપણે અહીંના મીંઢિયારી જૂથ ગ્રામ પંચાયતના સરપંચ રમદાનભાઈ સાથે વાત કરશું કે છેલ્લા 3 તારીખથી આપણે જોઈએ તો આ ગામની પરિસ્થિતિ બહુ ગંભીર છે, કારણ કે ઉપરાઉપરી 4 થી 5ના મૃત્યુ થયા છે બીમારીના કારણે। આજે પણ એ લોકોને એવું કહેવું છે કે મેલેરિયાના કેસો પણ અહીં ગામમાંથી મળી રહ્યા છે અને જિલ્લા તેમજ જિલ્લા બહારની ટીમો પણ અહીં આવીને સર્વે કરી રહી છે, પણ શું છે બીમારીનું કારણ હજી સુધી જાણવા મળ્યું નથી અને ટીમો આવતી રહે છે, છતાં એ વિશે આજે અહીંના સરપંચશ્રી સાથે આપણે વાત કરશું। વિજય જૂથ ગ્રામના સરપંચ આપણે જોઈ રહ્યા છીએ છેલ્લા 3 તારીખથી ને 6 તારીખ સુધી ટોટલ આપણે બેખડામાં 5 મૃત્યુ થયા છે અને આ મૃત્યુના પાછળ તમામ 2-3 દિવસ 4 દિવસ ત્યાં બધી બહારથી ટીમો પણ આવી છે અને કાલે રાજકોટથી ટીમ આવી છે સર્વે કરવા માટે અને સેમ્પલ લઈ પણ ગઈ છે। એનું ચોક્કસ કઈ રીતે કયા કારણોસર મોત થયો છે એ ટીમ કાલે સેમ્પલ લઈ ગઈ છે અને એ સેમ્પલનું રિપોર્ટ જ્યારે આવશે એના પાછળ ખબર પડશે ચોક્કસ કયા કારણોસર મોત થાય છે। અને બાકી જે કારણ કે આ ગ્રામ પંચાયતમાં જે ગામડાઓ છે 5 ગામડાઓને અને બેખડા જે પ્રથમ જે સુવિધાઓ હોય છે એ પ્રથમ સુવિધાનો બહુ અભાવ છે, કારણ કે જે રોડ હોય, રસ્તા હોય, પાણીનું હોય, કારણ કે રોડ રસ્તા તમે પોતે પણ જોઈ શકો છો। આ રોડ રસ્તા ઉપર માણસ કોઈક એમરજન્સી કેસ હોય અને કોઈક પ્રાઇવેટ વાહન મંગાવવું હોય, ગાડી મંગાવી હોય તો પણ ગાડીવાળા પણ આવવા તૈયાર નથી કે ભાઈ ત્યાં રસ્તા ઉપર અમે ગાડી કેવી રીતે લઈ જઈએ। અને આ રસ્તાની એ ભયંકર હાલત છે, એમાં કદાચ ક્યાંક હાર્ટ એટેકનું કંઈક ડિલિવરીનું એમરજન્સી કેસ હોય તો ખરેખર ત્યાં હોસ્પિટલ સુધી પહોંચી શકતો નથી આ રસ્તા અને રોડના કારણે। અને પ્લસમાં કારણ કે આ પાણીની સમસ્યા હંમેશા હોય છે, કારણ કે 2 દિવસ લગાતાર આવે તો 8 દિવસ બીજા પાણી ના આવે તો પાણી અને રોડ રસ્તાની જે પ્રથમ સુવિધા જે પબ્લિકની હોય છે એમાં બહુ અભાવ છે। તો શ્રી સરકારને અમે કહીએ છીએ જે પ્રથમ એક સુવિધાઓ છે પબ્લિકની એ પબ્લિકને મળવું જોઈએ। સરપંચશ્રીનું કહેવું છે કે મેન તો જે રોડ અને રસ્તાની જે સમસ્યા છે રોડની એ બહુ ડેન્જર હાલતમાં છે। અહીંથી કોઈ આવવા જવા માટે પહેલ કરવા માટે તૈયાર નથી, પણ ના છૂટકે જે આ લોકો અહીં રહે છે એમને આવવા જવા માટે ફરજિયાત આવવું જવું પડે છે। સાથે સાથે પાણીની જો વાત કરીએ તો લખપત તાલુકાની અંદર જે પાણીની સમસ્યા છે દરેક ગામોમાં એ વિશે પણ એમને વાત કરી કે 2 દિવસ સુધી પાણી આવે છે, 2 દિવસ પછી પાણી આવતું નથી, તો એ વિશે આપણે વાત કરીશું। બાકીનું પાણી ક્યાંથી લઈને પીએ છે? જો પાણીનું જો 2 દિવસ આવે અને બાકી જે પાણી ના આવે, કારણ કે 8-8 દિવસથી પાણી ના આવતું હોય અને પછી માણસો ન છૂટકે ડેમોની આજુબાજુ પાણી પીવું પડે અને ડેમોનું પાણી પીવે, વરસાદનું પાણી પીવે એટલે બીમાર તો થવાના છે માણસો। અને પાણી પુરવઠાની બેદરકારી છે એ તો જોઈ રહ્યા છે, આખે લખપત તાલુકા માટે આ ઇસ્યુ ઊભો થાય છે વારંવાર। આખા તાલુકામાં અત્યારે હાલ જે વાત કરું હું, વરસાદ પાછળ લાઈનો બધી તૂટી ગઈ છે, સતત મારી ગ્રામ પંચાયત 5 ગામમાં સીધા 15 દિવસથી પાણી ના આવ્યો હતો, 10 થી 15 દિવસથી પાણી ના આવ્યો હતો અને હું પોતે જાતે ત્યાં રહી કરી અને ત્યાં બધું પાણીની લાઈનોમાં રાતો દિવસ ઊભા રહી અને લાઈન બનાવી અને ત્યારે પછી કાલે શનિવારના દિવસે પાણી ચાલુ થયું છે અમારા ગામોમાં। એ પાણીનું ઇસ્યુ તો છે જ સાહેબ। પાણી વિશે વાત કરી તેમજ રસ્તાની પણ એ જ હાલત છે। જો રોડ અને રસ્તા અને પાણીની જો સમસ્યા હલ થઈ જાય તો એમનું કહેવું એવું છે કે 50% બીમારી તો એમને એમ દૂર થઈ શકે છે। આજે જે આપણે જગ્યા ઉપર ઊભા છીએ તે આ જ ફળિયાની અંદર 3 યુવાનો છેલ્લા 3 તારીખથી મોતને ભેટ્યા છે। એમને વડીલોને જ્યારે એમના મામાને સમાચાર મળતા સાથે એમના મામાને પણ એટેક આવી ગયો। એમ જોવા જઈએ તો આ જ ફળિયાની અંદર 4 જણાના મોત થયા છે અને એક કારણ બીમારીનું આજે પણ ટીમો આવીને સર્વે કરી છે। તો જલ્દીથી તંત્ર પાણી અને રોડની વ્યવસ્થા કરે એવી આ બેખડાવાસીઓની માંગ છે। અમારું નામ આરબ સાદક, ગામ બેખડાથી બોલું સાહેબ। આ લોકો મૃત્યુ થયા છે એનું કારણ શું છે? રોડ રસ્તા બધા બંધ હશે, પછી પાણીની સમસ્યા છે, અમે રજૂઆત કરી છે અવારનવાર, પણ આ બનાવ અમારે પહેલું બન્યું છે છોકરાનું। વરસાદ 3 દિવસ એવો હતો, વાવાઝોડાનું દૂધ અમારો 1600 લીટર છે, 3 દિવસ અહીંયા ઘરે રાખ્યો હતો, કોઈ વેચવા માટે તૈયાર ન હતો। કેમ ફૂલ નદી આવે પછી દૂધ વેચવા માટે તૈયાર ના આવે તો બીમાર માણસ થાય તો અમે લઈ ક્યાં જાવું?
એવી અમારી પરિસ્થિતિ હતી. અમારી લોકોને માંગ એ છે, આરોગ્ય જલ્દી દવાખાનું નિજેરીમાં થાય એવી માંગ છે, રોડ રસ્તા થાય એવી માંગ છે, ને પાણીની અમારી માંગ છે. એ સરપંચ સાથે અત્યારે વાત કરી છે, સરપંચ વાત કરી છે, બધી લિખિતમાં દીધું છે, મૌખિકમાં દીધો છે, તો આને બીમારીનો અટકાવ ઓછો થાય એવો અમારો અંદાજો લાગે છે. લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન. ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ, સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ, આભા હોટલ નીચે, પેટ્રોલ પંપ સામે, ભુજ. તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ.